કઈ રીતના ખેડૂત કરી શકે? ખેડૂત એમનું કરે કે પછી કેનલો સાફ કરે? સાફ જ નથી કેનલ, પછી કઈ આવવાનું પાણી? એટલે એન્જિનિયર જ ખામી છે વધારે. ભેગા કરીને અપવાસ કરશું અને એથી નિરાકરણ નહીં આવતા અમે રસ્તા રોકો આંદોલન પણ અમે કરીશું. કેનલના અધિકારી છે એમને વારંવાર કીધું છે મૌખિક કે અધિકારીઓની બેદરકારી છે અને અમારા ધારાસભ્ય સાહેબ અભિસિંહભાઈ પણ એવું મંચ ઉપર જઈને એવું કહે છે કે કઈ નહીં, તમારે જાતે કેટલું ભાગ આવશે જાતે કરી દેવાનું. અહીંયા 1-2 મીટર તો છે નહીં કે જાતે કરી નાખે. આજે 10 થી 12 કિલોમીટરની કેનલ છે બે-પાંચ સાઈડ, તો જાતે તો કઈ રીતના ખેડૂત કરી શકે? ખેડૂત એમનું કરે કે પછી કેનલો સાફ કરે? જયારે તારે કહીને સફાઈ કરવાની હોય તો સફાઈ નથી કરતા, પાણી ટાઈમસર આવતું નથી. પછી તો એ તો સરકારનો હક નહીં, પણ એન્જિનિયરોનો હક છે મોટા ભાગનો. એન્જિનિયરોને પૂછવા માંગીએ હતા કે પેલો ફંડ નહીં આવ્યો, તો પછી ફંડ નહીં આવ્યો તો ઇન્દ્રાવતી કેનલમાં કેમ નાખી દે 10 કરોડ રૂપિયા? હે, ઇન્દ્રાવતી રિપેર કરવા માટે 10 કરોડ રૂપિયા નાખી દીધા સાહેબ એ લોકોએ, તો કેમ નાખ્યા? તો પછી આ સાફ કરવાની જરૂર છે કે એ કરવાની જરૂર છે? તમે જાણ કરેલી છે? હે, જાણ કેટલી વખત? જાણ તો 3-4 વાર કરી, હું જાતે કરેલી છે મેં પોતે. બરાબર. હા, અધિકારી શું કરે? અધિકારીઓ કે ગ્રાન્ટ નથી, તમે જાતે સાફ કરો. અને પાણી વેસ્ટેજ જાય છે એવું કઈ? પાણી વેસ્ટેજ તો અહીં જતું નહીં, એ બાજુ જાય છે, એ બાજુ જાય છે પેલા નાળે, આ બાજુના આગળ શાનપુર આવડું બધું એ વેસ્ટેજ જાય છે અને અહીં પાણી નહીં આવતું. સાફ જ નથી કેનલ, પછી કઈ આવવાનું પાણી? એટલે એન્જિનિયર જ ખામી છે વધારે તો. બરાબર. શું નામ? ગોપાલભાઈ બારીયા, ડેપ્યુટી સરપંચ. શું સમસ્યા છે કાકા? સમસ્યા એ છે કે ઘણા સમયથી લગભગ 2 મહિનાથી કેનલમાં પાણી છોડેલું છે, પણ આમાં 2-3 કેનલો છે. કરાળી માઇનોર છે, નંદપુર માઇનોર છે અને કાશીપુરા માઇનોર છે. એમાં પાણી ટીપું આવતું નથી અને એનું પાણી જે વેસ્ટેજ જાય છે એ વેસ્ટેજ એક કોતરમાં પાણી વહે છે. ત્યારે ખેડૂતો રાહ જોઈને બેઠા છે. અત્યારે જો પાણીની ચાલુ કરી દેવામાં આવે સાફ સફાઈ કરીને, તો ખેડૂતો કપાસમાં પાણી લે, તદ ઉપરાંત કપાસ પછી સૂંઢિયામાં પાણી લે, એટલે સૂંઢિયા વેરાસર થઈ જાય. ગયા વર્ષે પણ એવું કરેલું કે સૂંઢિયા કરવાના ટાઈમે આ લોકોએ બ્રેક મારી, અને બ્રેક મારી એટલે 15 દાડા લેટ પડ્યા અને સૂંઢિયા બધાના છેલ્લે વરસાદની અંદર બધાના સૂંઢિયા પડેલા છે. એટલે આ વર્ષે એવો સમય ના આવે, એટલા માટે આ સરકાર વહેલી તકે કેનલની અંદર પાણી આપે તો દરેક ખેડૂતોને પશુપાલન માટે સૂંઢિયા કરી શકે અને સૂંઢિયા વહેલા થઈ જાય. આ જ અમારી માગણી છે. અને જો આ સત્વરે 5 દિવસમાં આ કામકાજ શરૂ કરવામાં નહીં આવે તો અમે કંઈક ને કંઈક આગળ કરવા માટે અમે તૈયાર છે. બધા ખેડૂતોને ભેગા કરીને અપવાસ કરશું અને એથી નિરાકરણ નહીં આવતા અમે રસ્તા રોકો આંદોલન પણ અમે કરીશું. શું નામ? જસુભાઈ બારિયા, કાશીપુરા. હાલ રવિ પાકની શરૂઆત થઈ ગઈ છે અને છેલ્લા 2 મહિના મેઇન કેનલમાં પાણી છૂટી ગયું છે, છતાં પણ કાશીપુરા માઇનોર 1 અને 2માં હજુ પાણી સુધી આવ્યું નથી અને ખેડૂતોની હાલત હાલ ગંભીર છે. અને અત્યારે પાણી જો ના મળે તો એક તો ચોમાસા માવઠાના લીધે પાક નિષ્ફળ ગયેલો છે, છતાં હવે રવિ પાક કરવો છે ખેડૂતોને પણ ક્યાંથી કરે? અત્યારે કેનલમાં પાણી આવતું નહીં અને કેનલમાં પાણી ના આવવાનું કારણ મૂળ એ છે કે કેનલ સ્વચ્છ નથી કરી. શું માંગ છે તમારે? અમારી માંગ એ છે કે જલ્દીથી જલ્દી કેનલ સાફ થાય અને જલ્દીથી જલ્દી ખેડૂતોને પાણી મળે અને રવિ પાક કરે ખેડૂત. બીજી વસ્તુ કે જ્યારે પાણી નથી મળતું તો પાણી ક્યાં જાય છે? પાણી વેસ્ટ જાય છે. એક કોતર છે તેમાં ઓવરફ્લો થઈને ત્યાં જતું રહે છે. કોઈ રજૂઆત કરી તમે? જે કેનલના અધિકારી છે એમને વારંવાર કીધું છે, મૌખિક રજૂઆત કરી હતી ફોનથી, પણ હજુ સુધી કોઈ નિર્ણય આવ્યો નથી અને ખેડૂતો રાહ જોઈને બેઠેલા છે પાણીની. શું નામ? મારું નામ પરમાર મણીલાલભાઈ બુધરભાઈ.